હાય ગાઈસ, વેલકમ બેક ટુ યુટ્યુબ માય ચેનલ. સૌથી પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરવાનું નહીં ભૂલતા જો વિડીયો સારો લાગે ને તો. જે માણસ જીવનમાં જે અપમાન સહન કરીને જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે ને દુનિયામાં સફળ થવાથી કોઈ ના રોકે. એવું જ આપણે પણ જો જીવનમાં સફળ થવા માગતા હોય ને તો કોઈ અપમાન કરે ને તો સામે એને જવાબ એ રીતે નહીં આપવો, પણ એવું કાર્ય કરીને એવી તરક્કી કરીને બતાવી કે એને આપોઆપ પસ્તાવો થવો જોઈએ કે ખોટા વ્યક્તિનું અપમાન કર્યું. એ રીતે જો 2-3 વાતો એ રીતે કરીએ ને તો એક આપણા મહાન વૈજ્ઞાનિક જે હતા કે જેમને બલ્બની શોધ કરેલી, જ્યારે તે ભણતા હતા ને ત્યારે સ્કૂલમાંથી તેમને કંઈ આવડતું નહોતું, લખતા નહોતું આવડતું, વાંચતા નહોતું આવડતું, તો સ્કૂલમાંથી તેમને કાઢી મૂક્યા અને ઘરે તેમને ચિઠ્ઠી લખીને આપેલી. તેમની માને તે ચિઠ્ઠી આપેલી. તેમની માએ ચિઠ્ઠી વાંચી અને જોયું કે તમારો છોકરો સાવ ડોબો છે અને કંઈ આવડતું નથી અને લખતા વાંચતા પણ નથી આવડતું, એટલે અમે સ્કૂલમાંથી કાઢી મૂક્યો. ત્યારે તેમની મમ્મીને પૂછ્યું કે આ ચિઠ્ઠી શાની છે એમ. તો એમને જવાબ આપ્યો એમની મમ્મીએ કે આ ચિઠ્ઠી બેટા એવી છે કે તું એટલો બધો ભણવામાં હોશિયાર છે ને કે અમારી સ્કૂલ તમારા છોકરાને ભણાવી શકતી નથી એમ, એટલા માટે તને ઘરે મોકલી દીધો. હવે હું ભણતર તારું શું કરે છે. પછી જ્યારે એમના મમ્મી એક્સપાયર થઈ ગયા ને તારા પછી તેમના કબાટમાંથી ચિઠ્ઠી કાઢીને જોઈને તારે ખબર પડી કે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે તમારો છોકરો સાવ ડોબો છે, કશું આવડતું નથી. એટલે મા એક ધારી ને તો ગમે તે કરી શકે. એક ડોબા છોકરાને પણ ડાહ્યો અને એ આજે જે આપણે બધા યુઝ કરીએ છીએ ને લાઇટ, એ થોમસ અલ્વા એડિસન એમનું નામ છે, તેમને ખોજ કરેલી. પછી બીજો એક કિસ્સો એવો છે કે ફરારી કંપનીની ગાડી એક ટ્રેક્ટરના માલિકે ખરીદેલી, ફાર્મેટિક ટ્રેક્ટર. અને ગાડીમાં કંઈક પ્રોબ્લેમ હતો ને તો તે શોરૂમ પર ગયા અને કહેવા લાગ્યા કે તમારી ગાડીમાં કંઈક ગેરનો પ્રોબ્લેમ છે. તો ફરારી કંપનીના માલિકે તેમને કીધું કે તમારી હેસિયત નહીં આવી ગાડી ફેરવવાની, તમારે ખાલી ટ્રેક્ટર જ ફેરવવાનું, તમને આમાં કોઈ ખબર પડે નહીં, એવું કીધું. એટલે પછી એમને વિચાર્યું કે ફાર્મેટિક જે ટ્રેક્ટર બનાવતેલી કંપની હતી ને તેમને ટ્રેક્ટરની સાથે સાથે સ્પોર્ટ ગાડી બનાવવાનો વિચાર કર્યો કે દુનિયામાં એક દિવસ એવી આપણી પોતાની બ્રાન્ડ બનાવીશું ને કે દરેક લોકોનું સપનું રહેશે ને સૌથી યુનિક હશે. તો આજે પછી એમને ગ્રોથ કરતાં આજે તમે ગાડીનું નામ સાંભળ્યું હશે કે લેમ્બોર્ગિની. એ અત્યારે ફરારીથી વધારે એનું માર્કેટિંગ થાય. તો કોઈ બી વ્યક્તિ જ્યારે પણ કોઈને અપશબ્દ કહે કે કંઈક કહે ને તો તૈયારીમાં તેને જવાબ નહીં આપવો, પણ એને એવું પસ્તાવો એનું રિયલાઇઝ એવું કરાવવું કે ખોટી રીતે ખોટી વાત કરી છે એમ, એને પસ્તાવો થયો છે વ્યક્તિને. એટલે કિસ્સા આવા છે કે શંકર ભગવાને પણ વિષ પોતાના ગળામાં પીધું હતું, ત્યાં આગળ તેમને અટકાવી દીધેલું. એટલે દરેક જગ્યાએ વસ્તુ નિંદા થતી હોય. નરેન્દ્ર મોદી જેવું વિચારે કેટલી પાર્ટીઓ તેમને પાડવા માટે વિચારે, કેટલા લોકો ગાળો બોલે. જો બધાને સામે એવા એ બધું એ કરતા રહે ને તો ઉપર ના આવે. દરેક સેલિબ્રિટી હોય કે ગમે તે ઉપર આવવા માટે એ લોકો છે ને કે કંઈક ને કંઈક તેમને કંઈ વિચારે ના કોણ શું કહે છે, બસ પોતાની રીતે પોતાનું કરતા રહેવું અને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું તો જ સફળ થવાય. બાકી દરેક જગ્યાએ દરેક માણસ પાછળ તમે કંઈક કહેવા માટે જશો ને તો એ સમય તમારો વેસ્ટ થાય. એના કરતાં આપણે આપણી ગ્રોથ કરવામાં વધારે. વિડીયો સારો લાગે તો શેર કરો, લાઈક કરો.